ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણતા હતા ધોરણ 10 અને યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ભાઈ લાસ્ટ ટાઈમ બી રિવિઝન કરાયું તો ભાઈ વારંવાર રિવિઝન હવે તમારે કરવાનું. ફરી બોલી જો, અરુણ 17 વર્ષની ભાઈ ઉંમરમાં એને EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામનું એક NGO ની શરૂઆત કરી અને ચેન્નાઈની અંદર વોટર બોડી માટે એક કામ કરતો હતો. ભાઈ એવું કહેવાય છે બહુ સરસ ભણ્યો, એને ગૂગલની જોબ એક જ મિનિટમાં છોડી દીધી પર્યાવરણને બચાવવા માટે. ભાઈ જયારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે લોકો આ જે વોટર બોડી તળાવ, સરોવર, નદી એને કેટલા દિવસમાં સાફ સફાઈ કરી નાખો છો, તો ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા કે ભાઈ અરુણે કહ્યું મિનિમમ ઓછામાં ઓછા 5 દિવસ અને મેક્સિમમ વધુમાં વધુ ભાઈ 3 મહિના અમે લઈએ છીએ. પણ બે વસ્તુ જોવાથી, એક તો ભાઈ આ વોટર બોડી તળાવ, સરોવર, નદી એનું કદ કેવું છે અને બીજું એમાં ગંદકી કેવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ લાસ્ટ ટાઈમ મેં તમને આ ટીક કરાયું હતું ઓછામાં ઓછા 5 દિવસ, વધુમાં વધુ 3 મહિના. તો ચાલો ભાઈ આપણે આગળ ભણીશું. વોટ કાઇન્ડ ઓફ, ભાઈ આ બધું જર્નાલિસ્ટે ફરી પ્રશ્ન કર્યો. જે પ્રશ્ન હું વાંચું છું ભાઈ ધ્યાન આપજો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? ભાઈ તમે આ નદી, તળાવ, સરોવર ભાઈ આ બધામાં જાઓ છો અને એમાં ગંદકી બહુ છે. હવે નદીમાં જળચર પ્રાણી બી હોઈ શકે, તો તમે તમારા બચાવ માટે ભાઈ કયા સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે નદી, તળાવ, સરોવર સાફ કરો છો તો ભાઈ એ સાફ કરો છો જરા એનું મને વ્યવસ્થિત વર્ણન કરી આપો. ભાઈ પ્રોસેસ એટલે પદ્ધતિ અને બ્રીફલી એટલે પૂરેપૂરી. તો ચાલો ભાઈ હવે જોઈએ અરુણ જવાબ આપે છે. વી વેર નોઝ માસ્ક. ભાઈ અત્યાર સુધી જો આમ ભણાવતો હતો ને તો લોકોને આ માસ્ક ની ખબર નથી, પણ 2020 માં બધાને ખબર. ભાઈ માસ્ક એટલે નાકને ઢાંકવું, મોઢા ઢાંકવું. ભાઈ અરુણ કે છે અમે લોકો આ રીતે માસ્ક પહેરતા હતા એટલે ગંદકી અને કીટાણુ અમારા નાકમાં ન જાય. સેનેટરીઝ ગ્લોવ્સ. ભાઈ હવે નદી, તળાવ, સરોવરમાં હવે હાથથી કામ કરવા પડે એટલે વસ્તુ ઉચકવાની, લેવાની, એટલે લાંબા ગ્લોવ્સ પહેરીએ. જે આજે આપણે નાના ગ્લોવ્સ એ બધાને ખબર પડી ગઈ છે. એન્ડ કેરી રેક એન્ડ સ્પેડ. ભાઈ કાલે બી મેં તમને લાસ્ટ ટાઈમ ચિત્ર બતાવ્યું હતું ભાઈ જેને કહેવાય ખુરપી, જેને કહેવાય ભાઈ આમ કાંટાવાળી ચમચી જેવું સાધન કે એને ખેંચવાથી પાણી નીકળી જાય, કચરો એમાં ફસાઈ જાય. અને સ્પેડ એટલે ભાઈ પાવડો. અમે લોકો ભાઈ આ રીતે ખુરપી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ. which we collect the garbage and dump into collection bucket. ભાઈ આ રેક દ્વારા અમે લોકો બધો કચરો ખેંચી લાવીએ અને કચરો ભેગો થાય એટલે પાવડા દ્વારા એને ઉંચકી બકેટ એટલે કે ડોલમાં અમે ભરી દઈએ છીએ. which are taken to the garbage truck. અને પછી અમે એક મોટો ટ્રક પણ બોલાયો હોય છે. ભાઈ જેવી ડોલ ભરાઈ જાય એટલે અમારા વોલેન્ટિયર, એ સ્વયંસેવકો એ ડોલને ઉંચકી અને ટ્રકમાં નાખી દે છે. we also use the heavy machinery like earth mover. ભાઈ અમે લોકો જેસીબી જેવા, એટલે કે વધુ પડતો કચરો હોય તો એ આખો આ રીતે ઉચકી લે. તમને ખબર જેસીબી નું કામ માટી ને બધું, ખાડો ખોદો ને બધું કરવું હોય તો જેસીબી કામ કરે છે. તો અમે લોકો ભાઈ જેસીબી એટલે કે અર્થ મૂવર એન્ડ પોકલેન્ડ ટુ ડિસેલ્ટ ધ લેક. અને માનો ભાઈ તળાવ જરા ઊંડું છે, માનો તળાવની અંદર ઘાસ વેલા અને કચરો વધારે છે, તો પોકલેમ એટલે તમે જોયું હશે ભાઈ આજે ગણપતિ ઉત્સવ હોય ને, ઉદાહરણ છે
તો એની અંદર ક્રેન બોલાવીએ, લાંબી ક્રેન હોય અને ક્રેનની આગળ ભાઈ તમે માટી સાફ કરવાનું સાધન લગાવી દેવાય. ક્રેન કેવી હોય? સૂંઢ જેમ લાંબી હોય. જેસીબી એ નાનું જ હોય ભાઈ, જેસીબી નાનું હોય, પણ જયારે મોટી મોટી ક્રેન ભાઈ જયારે માટલી ફોડવામાં આવે, એટલે કે તમે જુઓ જયારે આપણે કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ પછી માટલી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવે તો એ ક્રેન એને પકડી રાખે દોરડીને, અને તમે ગણપતિ ઉત્સવમાં જો ક્રેન વડે ગણપતિ ભગવાનને ઉચકી અને આમ દરિયામાં કે નદીમાં દૂર એને પધરાવવામાં આવે તો તમે જે ક્રેન જોઈ ને પોકલેન કહેવાય, કારણ કે લાંબી હોય અને એના દ્વારા ડિસિલ્ટ એટલે નીચેનો ગંદો કચરો ભાઈ અમે ખેંચી લાવીએ છીએ. ધ પોકલેન to desilt the lake and clear weeds and scrubs that are harmful. અને આમ ભાઈ નીચેનો ગંદો કચરો ભાઈ એ પોકલેન થી ખેંચી લાવીએ. એની સાથે સાથે ભાઈ વેલ અને છોડ જે અંદર ઉગેલા હોય, તળાવને જે ખરાબ કરે છે, એ બધી જ વસ્તુઓ ભાઈ અમે ખેંચીને બહાર કાઢીએ છીએ, એટલે કે તળિયું પણ ચોખ્ખું કરી દઈએ છીએ. What, in your opinion, can children and young adults do for the environment? ભાઈ જર્નાલિસ્ટે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા મત મુજબ અરુણ, આજે બાળકો અને નવજવાન લોકો ભાઈ એ આ પર્યાવરણને બચાવવા માટે ભાઈ તમારું શું મંતવ્ય છે? તમે એને શું કહેવા માંગશો? What could be small beginning by all of us in terms of protecting the environment? અને ભાઈ અમે એવી તો કઈ શરૂઆત કરીએ, beginning અમે એવી કઈ શરૂઆત કરીએ કે જેના કારણે ભાઈ આજે અમે પણ આ પર્યાવરણને બચાવી શકીએ? તો નાનાએ મોટાએ કયું કામ કરવું જોઈએ, કઈ શરૂઆત કરવી જોઈએ? અરુણનો જવાબ જુઓ ભાઈ આપણા માટે છે. ફર્સ્ટલી we should all stop throwing stress outside our home. ભાઈ એક કામ કરો, તમારે અમારા વોલન્ટિયર બનવાની જરૂર નથી. ભાઈ તમારે આ રીતે ગંદા તળાવ, સરોવર અને કે છે નદીઓમાં આવવાની જરૂર નથી. તમારે એક જ કામ કરવાનું છે, બસ તમે તમારા ઘરમાંથી કોઈ બી કચરો હોય એને ડાયરેક્ટ બહાર ના ફેંકો, એને ડસ્ટબિનમાં ફેંકો, અને પછી ડસ્ટબિન ભરાઈ જાય તો ડોર ટુ ડોર વાળાને આપો. પણ આપણી ટેવ હોય આમ તેમ કે ડૂચું હોય કે પેલા ઘડિયાળમાંથી કે મોબાઈલ એટલે જ સોરી ઘડિયાળ કાં તો પછી રિમોટમાંથી સેલ કાઢીએ. સેલ કાઢ્યા પછી આમ આપણે આમ હાથમાં ખંજવાળ આવે કે આ સેલ કેટલો દૂર જાય આમ બારીમાંથી કે આમ બહાર ફેંકીએ. એટલે પણ ભાઈ આ બધું ફેંકવાની કોઈ જરૂર નથી. ડસ્ટબિન રાખો. આપણી ટેવ છે, આપણે છે ને ઘરમાંથી અમુક ઘણી બધી વસ્તુઓ ભાઈ આમને આમ બહાર ફેંકી દેતા હોઈએ છીએ. તો બસ આજથી એક કામ કરો, કોઈ બી કચરો ડાયરેક્ટ બહાર ફેંકવો નહીં. નેક્સ્ટ, we should reduce the amount of stress we generate. અને જેમ બને ભાઈ કચરો ઓછો ઉત્પન્ન કરો. ભાઈ આજે આપણે વધુ પડતો જાણી જોઈને વધારે કચરો કરીએ છીએ, તો ભાઈ આપણે કચરાને ઓછો ઉત્પન્ન કરીએ. સેકન્ડ, સ્ટ્રો, ટીસ્યુ, રેપર, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in a lake and they come from our home. ભાઈ આપણે શું કરીએ, માનો કઈ જગ્યા ઉપર ગયા, હોટલમાં જમવા ગયા, હવે જમવા જઈએ ને એટલે આમ થાળી બી આવી જાય એટલે આપણે ટીઓ હોય તરત ટીસ્યુ લઈને થાળી લૂછીએ, પછી બીજું ટીસ્યુ લઈને વાટકી, ત્રીજું લઈ અને ચમચી, અને ખાતા ખાતા આવડતું ના હોય ને મોઢે બધું ચોટી જતું હોય ને એટલે એક માણસ ઓછા 10-12 ટીસ્યુ. હવે પરિવારના 5 જણ જાય ને એટલે વિચાર કરો 50-60 ટીસ્યુ પેલા બગાડી દે. આટલું બધો વેસ્ટ કાલે ઘરે ટીસ્યુની જરૂર પડે જ તને હે? ઓકે થાળી લૂછી બરાબર છે, ચાલો તે એક ટીસ્યુ બગાડો. ભાઈ ચમચી અને વાટકી બીજા ટીસ્યુથી, અને તને 2 મિનિટે આમ કે લાળ પડી જાય ને હે ખાવાનું પડી જાય
બે મિનિટ ટીસ્યુ લીચી મૂકી દે એટલે ભાઈ એ તો બહાર છે આપણા પોતાના ઘરે હોય ને તો એક ટીસ્યુ ના બગાડે, અને પોતાની ગાડીમાં ટીસ્યુ એમને સજાઈ મૂક્યા હોય, કદી વાપરાય નહીં. પણ બહાર જાય તો આપણે દુકાને ગયા તો સ્ટ્રો આપો કાકા, પેલા રસ પીવા જઈએ એટલે સ્ટ્રો આપો, બીજી લાવ, ત્રીજી લાવ, બે લાવ, ત્રણ લાવ. એટલે પણ ભાઈ આ બધી વસ્તુ તમે પછી છેલ્લે ફેંકી દેવાના છો, તો આવું ના કરશો. જેમ બને એમ ભાઈ તમે સ્ટ્રો, ટીસ્યુ, રેપર, ભાઈ આપણે કઈ ખાવા જઈએ ને રેપિંગ બધું પેકિંગ કરી જઈએ, અને પછી ખાવા બેસેલા બધા કાગળ પેલા કે આપણે ડીશો લઈ જઈએ, વાટકી લઈ જઈએ આમ પિકનિકમાં, અને પછી કેવું આમ પેપર મૂકીએ, અને ખાધા પછી એ બધું ડૂચો વાળીને ત્યાં જ ફેંકી દો. એટલે તમે ફેંકો છો ને તો કેટલાય લોકો આયા હોય એ બધા ફેંકે ને એક દિવસ પિકનિક છે કચરા પેટી બની જાય, પછી કોઈ ના આવે. તો ભાઈ ખાધા પછી આ બધો કચરો બી ન ફેંકશો. બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક, ભાઈ આપણે તો ઘણી વાર મોબાઈલની બગડી ગયેલી બેટરી, આપણા સેલ, આ બધી વસ્તુ બહાર ફેંકી દઈએ છીએ. અને જંક ફૂડ અમુક વાર આપણે જમવાનું લાવીએ પણ વધી ગયું હોય, વધી જાય તો બી આપણે એને કચરામાં તો ગમે ત્યાં બહાર ફેંકી દઈએ. એટલે પણ ભાઈ વધી જાય છે, ઓકે કઈ વાંધો નહીં, તો તમે કઈ જગ્યાએ એવી મૂકો કે ભાઈ કોઈ વ્યક્તિને ખાવા મળે, પ્રાણીને ખાવા મળે, કાં તો પછી ભાઈ તમે એને ડસ્ટબિનમાં મૂકી દો, ડોર ટુ ડોરમાં નાખશો તો બી એક પ્રાણીઓ ખાઈ જશે, પણ ગમે ત્યાં ફેંકશો નહીં. અને આપણે આ બધી વસ્તુ મને પિકનિકમાં, સરોવર, નદી કિનારે ગયા હોય ને, આ બધી વસ્તુ છેલ્લે ક્યાં ફેંકીએ? નદી, તળાવ, સરોવરમાં. અરે ભાઈ તમે આ બધું વસ્તુ ફેંકો એટલે નદીઓનું પાણી જ આપણા ઘરમાં આવે છે. આપણે નદી કિનારે ફરવા જઈએ, એમાં ગંદકી હોય તો એ ગંદકી આપણને જ નડે છે. If we can reduce the amount of garbage at home, and if we can dispose all garbage safely, તો ભાઈ તમારે એક જ કામ કરવાનું છે, ઘરમાં કચરો ઓછો કરો, અને કચરો થાય તો એને ડસ્ટબિનમાં ભરી દો. That itself is a great deal. સાચી વાત કહું ભાઈ, તમે આ કામ એ સૌથી મહત્વનું મહાન વર્ક કર્યું. પર્યાવરણને બચાવવાનું સૌથી મોટું કામ ભાઈ આપણે આપણા ઘરથી કરીએ. આપણો કચરો ડસ્ટબિનમાં ભરીશું અને ડોર ટુ ડોરમાં આપીશું, બસ બહુ થઈ ગયું, પર્યાવરણ બચાવી લીધું. આગળ, every student is welcome to volunteer with us in a helping environment. ભાઈ જે વિદ્યાર્થીઓને ઈચ્છા હોય કે ભાઈ અમારે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જોડાવું છે, તો ભાઈ તમે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ EFI એવું ગૂગલ પર લખશો ને એટલે એમનું ફાઉન્ડેશન ખુલી જશે. ભાઈ તમે એનું ફોર્મ ફિલઅપ કરી એના વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક બની શકો છો. ભાઈ એમાં કોઈ ચાર્જ કે ફીસ હોતી નથી, અને તમે કામ કરો તો કોઈ પગાર બી હોતો નથી. તો તમે અમારા સ્વયંસેવક બની શકો છો, અને બન્યા પછી ભાઈ તમે પર્યાવરણને મદદ પણ કરી શકો છો. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ devote in say a week for an environmental cause? ભાઈ આ બધું જર્નાલિસ્ટે પ્રશ્ન પૂછ્યો કે અરુણ ભાઈ સ્કૂલ અને કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણતા, ખાસ કરીને સ્કૂલમાં, તો એ લોકો આ પર્યાવરણ બચાવવા માટે સમય કઈ રીતે ફાળવે? ભાઈ એ તો સ્કૂલે જાય છે, ટ્યુશન જાય છે, તો અઠવાડિયામાં એવો કયો સમય જે પર્યાવરણને બચાવવા માટે એ યુઝ કરી શકે? અરુણનો જવાબ 4 hours a weekend. ભાઈ વિદ્યાર્થીઓ ખાલી અઠવાડિયાના 4 કલાકનો જ સમય ફાળવવાનો છે. That is 2 hours on a Sunday and 2 hours on a Saturday. ભાઈ ખાલી 2 કલાક રવિવારના આપો અને 2 કલાક શનિવારના, કેમ કે સોમથી શુક્ર ભાઈ તમારો ક્લાસ અને સ્કૂલ વર્કિંગ ટોટલી અવર હોય. જ્યારે સેટરડે કેવું હોય ખબર છે, તો હાફ ડે હોય, એટલે સ્કૂલમાં બી તમારા હાફ ડે હોય. તો એવું સમજો સ્કૂલ ફૂલ ડે છે. 1 કલાક ભાઈ તમે ક્યાં વાપરો? આ પર્યાવરણ બચાવવા માટે. કેમ કે તમારી સ્કૂલનો ટાઈમ ભાઈ માનો 7 કે 8 પિરિયડ હોય, તો એ સમય શનિવારે 5 જ પિરિયડ, હાફ ડે બધાને ખબર છે, વહેલા છૂટી જઈએ. તો એ છૂટી ગયો જે વહેલો સમય છે એ તમે પર્યાવરણમાં આપો. અને ભાઈ સન્ડે તો બધાને ખબર છે સ્કૂલમાં તો હોલિડે હોય,
ક્લાસમાં ભાઈ કાં તો ભણાવે, કાં તો ટ્યુશન હોય, કાં તો પછી ટેસ્ટ હોય, એ બી 2 કે 3 કલાકના, બાકી તમે ફ્રી હોય છો. તો તમે સન્ડે પણ ટાઈમ આપી શકો છો. This small beginning is more than enough to ensure larger participation later. યાદ રાખજો, આ નાની નાની પ્રવૃત્તિ જો તમે અત્યારથી કરશો ને તો એક સમય એવો આવશે ભાઈ તમે આ પ્રવૃત્તિને બહુ મોટી વધારી દીધી હશે. ભાઈ નાનો નાનો સમયદાન એક દિવસે એક મોટો સમયદાન થઈ જાય. એટલે તમે નાની પ્રવૃત્તિ કરશો ને પણ લાંબા ગાળે એ તમારી પ્રવૃત્તિ વધુ દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પર્યાવરણને બચાવો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર fraternity? Do you have any program to introduce your work to them? ભાઈ એવું કે છે આ સ્કૂલના અને કોલેજના છોકરાઓ ભાઈ તમારી સાથે જોડાઈ જાય તો એમને કોઈ જાતની મજા આવે, કોઈ એવો કાર્યક્રમ ખરો? Do you have any program to introduce your work to them? ભાઈ માનો તમારી પાસે એવા કોઈ કાર્યક્રમ છે કે આ જે સ્વયંસેવકો મફત કામ કરતા હોય તો એમને પણ ઉત્સાહ આવે, તમારી સાથે જોડાઈ રહેવાનું ગમે અને એ ખુશી ખુશી કામ કરે વિધાઉટ એની પેમેન્ટ. તો શું એવું તમે કોઈ કાર્યક્રમ ભાઈ તમારા સ્વયંસેવક માટે રાખો છો? Yes, we offer fellowship to interest student. હા ભાઈ, અમારા વોલ્યુન્ટરને ભાઈ જે અમારા સ્વયંસેવકોને ભાઈ અમે અમુક રસપ્રદ કામ કરાવડાવીએ છીએ જેથી એમને પર્યાવરણ જોડે એટેચમેન્ટ થાય, એમને પર્યાવરણ પ્રત્યે પ્રેમ લાગે અને એમને ફરવાની બી મજા આવે. Our program looks to young animal lovers. ભાઈ અમે લોકો જંગલોમાં વિદ્યાર્થીઓને લઈ જઈએ અને ત્યાં રહેલા ભાઈ પ્રાણીઓ પ્રત્યે એમને પ્રેમ આવે ને એટલે અમે ત્યાં એમને વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ બતાવીએ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, અને કેટલીક વાર તો અમે લોકો ભાઈ કે છે એક એવો પ્રોગ્રામ કોમ્પિટિશન કરીએ કે ભાઈ જંગલમાં લઈ ગયા પછી આ વિદ્યાર્થીઓને ત્યાં કેમ્પ ફાયર કરાવીએ, ત્યાં રાખીએ 1-2 દિવસ માટે અને એવું કહીએ ભાઈ તમારે જંગલમાં વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી સૌંદર્યના ફોટો પાડવાના અને જેનો ફોટો બેસ્ટ ભાઈ એને ઇનામ મળશે. એટલે વિદ્યાર્થીઓ પ્રકૃતિને નિહાળશે, પ્રાણીઓ પક્ષીને નિહાળશે, એના ફોટા પાડશે એટલે એમને એના પ્રત્યે પ્રેમ જાગશે. વધતા ભાઈ એ ફોટા પાડ્યા પછી ઇનામ મળે તો બી એમને ગમશે. ફિલ્મ મેકર, ભાઈ કેટલીક વાર અમે લોકો અમારા NGO ની ભાઈ શોર્ટ ફિલ્મ બનાવીએ છીએ લોકો માટે કે ભાઈ કઈ રીતે પર્યાવરણને બચાવી શકાય, જેથી ભાઈ એ ટીવી પર કે ફિલ્મમાં બતાવવામાં આવે તો ભાઈ અમારા વોલ્યુન્ટર એમાં દેખાય એટલે પોતે ખુશ થાય કે અમે લોકો પણ પબ્લિકમાં દેખાઈ રહ્યા છીએ. થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, અમે અમારા કામની અંદર ફિલ્મના જે એક્ટર્સ હોય, હીરો હિરોઈન, ભાઈ એને અમે લોકો ઇન્વાઇટ કરીએ છીએ. ભાઈ આ લોકો અમારી સાથે ભાઈ પોતે પણ સોશિયલ વર્ક કરે છે. એ સમયે ભાઈ અમારા વોલ્યુન્ટર્સ એમને મળે છે, એમની સાથે ફોટા પડાવે છે, ભાઈ એમની સાઇન લે છે. ભાઈ એમને મજા આવે કેમ કે ભાઈ આજે સેલિબ્રિટી હોય એ એમ ના આવે, કોઈ પ્રોગ્રામ હોય આવા NGO દ્વારા તો આવે કેમ કે સોશિયલ વર્ક એમને પણ બતાવવું પડે. તો અમારી સાથે આ રીતે ભાઈ કેટલાક વૈજ્ઞાનિકો, રિસર્ચર એ પણ આવે છે અને વિદ્યાર્થીઓ એમની સાથે બેસે, વાતચીત કરે, ચર્ચા કરે, ફોટા પડાવે અને પછી ભાઈ પોતે ખુશ થાય કે ભાઈ અમે લોકો પણ આવા સેલિબ્રિટી સાથે મળીએ છીએ, અમારી જોડે ફોટા પાડે છે. ભાઈ આ બધી વસ્તુ એવું કહેવાય દરેકને મળતી નથી, પણ તમે આવા NGO માં જોડાઓ તો તમને ભાઈ આવી સેલિબ્રિટી સાથે મળવાનું થાય. We gave them training in this area. અમે જે લોકો બી જોડાય ને એને વિવિધ રીતે ભાઈ તાલીમ આપીએ છીએ, અલગ અલગ તાલીમ. ભાઈ નવો જોડાય એટલે ડાયરેક્ટ એને પછી એવું નહીં કે ચલો તું કચરો સાફ કરવા, ના ભાઈ એને ના આવડે.
અમે એને દરેક ટ્રેનિંગ આપી છે, તાલીમ આપ્યા પછી અમે અમારી સાથે લઈ જઈએ છીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. ભાઈ સમય જતા અમે એને અમારા બધા જ કામમાં ભાઈ એને લઈ લઈએ છીએ, ઇન્વોલ્વ કરી લઈએ છીએ. એને અમારી સાથે કામ કરવા માટે ભાઈ એ તાલીમ લીધેલી હોય એટલે અમારી સાથે એ કામ કરી શકે છે. ડીપમાં કરો. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, our youngest volunteer is in class 3. ભાઈ એવું કે છે જ્યારે પહેલા આપણે જોઈ ગયા ત્યારે એમનો યંગેસ્ટ કાર્યકર્તા ધોરણ 7 નો હતો. ભાઈ આજે તો ત્રીજા ધોરણના છોકરા, ભાઈ ત્રીજું ધોરણ એટલે ઉંમર શું હોય 7, 8 કે 9 વર્ષ. ભાઈ ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ પણ અરુણના ભાઈ આ એનજીઓ ના આ જે સભ્યો છે એ પોતે ભાઈ સ્વયંસેવક તરીકે કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ અહીંયા શોર્ટ નોટ પૂછાશે, મોડે કરી નાખવી. ભાઈ અરુણ એન્ડ એન્વાયરમેન્ટલિસ્ટ, યાદ રાખજો ભાઈ અરુણ એન્ડ એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે ભાઈ અરુણ વિશે તમારે શોર્ટ નોટ મોડે કરી નાખવાની. બીજું ભાઈ પાઠને વાંચજો. ભાઈ જેમ બને એમ તમારે પાઠનું રિવિઝન કરવું પડે વિદ્યાર્થીઓ. અને ભાઈ ભાષાંતર તો લખવાનું જ, કારણ કે ભાષાંતર લખશો તો પાઠ વિશે ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આપણો ત્રીજો પાઠ પતી ગયો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.